નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયામાં ડોકિયું કરીએ જે આપણી નજર સામે નથી પણ આપણા પગ નીચે જ છે. એક એવી ગુપ્ત ભાગીદારી જે આપણી ખેતી કરવાની રીતને કદાચ હંમેશ માટે બદલી શકે છે. આજે આપણે આ અદૃશ્ય મદદગારના રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. તો સવાલ એ જ છે કે આખરે જમીનની નીચે એવું તો શું છુપાયેલું છે? એવું કયું રહસ્ય છે જે આટલું બધું શક્તિશાળી છે? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આખરે આ છે શું. અને એ રહસ્ય છે માઇકોરાઇઝા. હવે આ કોઈ અઘરો શબ્દ નથી. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ છોડના મૂળ અને એક ખાસ પ્રકારની ફૂગ વચ્ચેની સમજોને કે એક ગુપ્ત દોસ્તી છે. ફૂગ જમીનમાંથી પાણી અને પોષક તત્વો લાવીને છોડને આપે છે અને બદલામાં છોડ પોતાનો બનાવેલો ખોરાક એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ ફૂગને આપે છે. મતલબ બંને માટે ફાયદાનો સોદો છે. પણ રસપ્રદ વાત એ છે કે બધી દોસ્તી એકસરખી નથી હોતી. એવી જ રીતે માઇકોરાઇઝાના પણ મુખ્યત્વે બે પ્રકાર છે. ચાલો સમજીએ કે આ બે પ્રકાર કયા છે અને ખેતી માટે કયો પ્રકાર સૌથી વધુ કામનો છે. ચાલો આ તફાવતને જરા બરાબર સમજીએ. અહીં જુઓ, પહેલો પ્રકાર છે એક્ટોમાઇકોરાઇઝા. એક્ટો એટલે કે બહાર. આ ફૂગ મૂળની બહાર જ રહે છે અને મોટાભાગે પાઇન કે ઓક જેવા મોટા ઝાડમાં જોવા મળે છે. પણ આપણા માટે જે અસલી હીરો છે એ છે બીજો પ્રકાર, એન્ડોમાઇકોરાઇઝા. એન્ડો એટલે અંદર. આ ફૂગ છોડના મૂળની છેક અંદર સુધી જાય છે અને તમે જોઈ શકો છો આ જ એ પ્રકાર છે જે આપણા મોટાભાગના ખેતીના પાકો જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, કપાસ બધા માટે ખૂબ જ જરૂરી છે. તો યાદ રાખજો, ખેતી માટે એન્ડો એટલે કે અંદરવાળો પ્રકાર જ સૌથી મહત્વનો છે. તો હવે મૂળ સવાલ પર આવીએ કે આ દોસ્તીથી આખરે ફાયદો શું? આ કુદરતી સંબંધ છોડ અને આપણી જમીન માટે શું કમાલ કરી શકે છે? ચાલો એક પછી એક એના જબરદસ્ત ફાયદા જોઈએ. સૌથી પહેલાં તો છોડને શું ફાયદો થાય છે એ જોઈએ. જો આ ફૂગ એક સુપર હીરોની જેમ કામ કરે છે. એ છોડ માટે જમીનમાંથી ફોસ્ફરસ, ઝિંક અને કોપર જેવા જરૂરી તત્વો શોધીને લાવે છે, જે છોડ જાતે આસાનીથી નથી લઈ શકતો. એનાથી છોડની પાણી ગ્રહણ કરવાની તાકાત એટલી વધી જાય છે કે એ દુષ્કાળમાં પણ ટકી શકે છે. અને એટલું જ નહીં, છોડની રોગો સામે લડવાની શક્તિ પણ વધે છે. અને આ બધાનો સીધો મતલબ શું થયો? રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટે છે. ખરેખર કમાલની વાત છે. પણ આ દોસ્તીનો ફાયદો માત્ર છોડને જ નથી મળતો, આપણી જમીનને પણ મળે છે. એ જમીનનું બંધારણ સુધારે છે, જેનાથી માટીનું ધોવાણ અટકે છે. જમીનમાં બીજા સારા સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે અને સૌથી અગત્યનું, લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ટકી રહે છે. મતલબ કે આ ટકાઉ ખેતી તરફનું એક મોટું અને મજબૂત પગલું છે. આપણે ફાયદા તો જાણી લીધા, પણ હવે સવાલ એ છે કે આ કુદરતી શક્તિનો ખેતરમાં વ્યવહારુ ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો હવે એ સમજીએ કે આ મિત્રતાને કામે કેવી રીતે લગાડી શકાય. જુઓ, સૌથી મોટો અને સીધો ફાયદો, રાસાયણિક ખાતરો પરનો આપણો ખર્ચ અને નિર્ભરતા ઘટી જાય છે. જે લોકો ઓર્ગેનિક ખેતી કરે છે એમના માટે તો આ વરદાન છે જ, પણ સામાન્ય ખેતીમાં પણ ખર્ચ ઘટાડવા અને આપણી જમીનને લાંબા ગાળે બચાવવા માટે આ ખૂબ જ મહત્વનું છે. અને પરિણામ એ તો અહીં સાવ સ્પષ્ટ દેખાય છે. આ ચાર્ટ પર નજર કરો. માઇકોરાઇઝાનો ઉપયોગ કરવાથી માત્ર ટકાઉપણું નથી વધતું, પણ પાકની ઉપજ અને એની ગુણવત્તા બંનેમાં જબરદસ્ત સુધારો જોવા મળે છે. એટલે કે સીધો મતલબ એ થયો કે ઓછા ખર્ચે વધુ સારું ઉત્પાદન. સારું, તો હવે એ સમજીએ કે આને વાપરવું કઈ રીતે. શું આ પ્રક્રિયા અઘરી છે? ના, બિલકુલ નહીં. ચાલો એની એકદમ સરળ અને વ્યવહારુ પદ્ધતિઓ પર એક નજર નાખીએ. આને લાગુ કરવાની મુખ્યત્વે 3 એકદમ સહેલી રીતો છે. પહેલું, તમે બીજને વાવતા પહેલાં આ પાવડરને બીજ સાથે મિક્સ કરી શકો છો. બીજું, જો તમે રોપા વાવતા હોવ તો રોપણી કરતા પહેલાં એના મૂળને આના દ્રાવણમાં બોળી શકો છો. અને ત્રીજું, તમે એને સીધું જ ખેતરમાં આપી શકો છો અથવા તો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ દ્વારા પણ આપી શકો છો. હવે એક ખૂબ જ અગત્યની વાત, આને ખાસ ધ્યાનમાં રાખજો. યાદ રાખો, માઇકોરાઇઝા પોતે એક જીવંત ફૂગ છે. જો તમે ભારે કેમિકલવાળી ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરશો તો તમે આ ફાયદાકારક દોસ્તને જ મારી નાખશો.
એટલે શ્રેષ્ઠ પરિણામ માટે આ બંનેનો સાથે ઉપયોગ કરવાનું હંમેશા ટાળવું જોઈએ. તો આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં આવી જાય છે. માયકોરાઇઝા એટલે એક કુદરતી મિત્ર. એક એવો મિત્ર જે છોડને મજબૂત બનાવે છે, ઉત્પાદન વધારે છે અને આપણી જમીનને આવનારી પેઢીઓ માટે જીવંત રાખે છે. આ માહિતી જે સ્ત્રોતમાંથી લેવામાં આવી છે તેમાં એક ઉલ્લેખ છે કે બાગવાલા એગ્રો એન્ડ બાયોટેકનું બાગમૂળ નામનું ઉત્પાદન માયકોરાઇઝા માટેનો એક ઉપલબ્ધ વિકલ્પ છે અને તે તીર્થ ખેડૂત મોલ પરથી મેળવી શકાય છે. તો ચાલો આજના આ વિશ્લેષણને અંતે એક સવાલ સાથે અટકીએ. જરા વિચારો, જો આપણે આ કુદરતી અને શક્તિશાળી મિત્રનો વધુને વધુ ઉપયોગ કરવાનું શરૂ કરીએ તો આપણી ખેતીનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ, કેટલું ટકાઉ અને કેટલું સમૃદ્ધ બની શકે છે. આના પર વિચારવા જેવું ખરું.